પશ્ચિમ બંગાળથી 500ના ચલણની ફેક કરન્સી લાવી બજારમાં ફેરવવાનો પ્લાન કરનાર યુવાનની ગુજરાત એટીએસે ધરપકડ કરી છે। સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતેથી અમદાવાદ એટીએસે 500 રૂપિયાના દરની કુલ 1,59,500ની બનાવટી ચલણી નોટ સાથે એક ઇસમની ધરપકડ કરી છે। આ સમગ્ર ઓપરેશનની શરૂઆત 21 જુલાઈ 2025ના રોજ 11 વાગ્યે થઈ હતી। અમદાવાદમાં એટીએસને બાતમી મળી હતી કે સુરતના માકણા ગામ ખાતે રહેતા સત્યનારાયણ દેવીલાલ તેલી પશ્ચિમ બંગાળ ખાતેથી 500 રૂપિયાના દરની મોટી માત્રામાં બનાવટી ચલણી નોટ લાવી રહ્યો હતો। તેનો મુખ્ય ઈરાદો આ નકલી નોટને બજારમાં અસલી નોટ તરીકે ચલણમાં ફરતી કરવાનો હતો। બાતમીમાં સ્પષ્ટ ઉલ્લેખ હતો કે સત્યનારાયણ દેવીલાલ તેલી 22 જુલાઈ 2025ના રોજ પોરબંદર કવિગુરુ એક્સપ્રેસ ટ્રેનમાં સુરત ઉધના રેલવે સ્ટેશન પર પહોંચવાનો હતો। ટ્રેન વહેલી સવારે 3:30 કલાકે સુરત પહોંચવાની હતી। આ માહિતીના આધારે જુલાઈ 21, 2025ના રોજ સાંજે 3:30 કલાકે એટીએસ કચેરી ખાતેથી 2 સરકારી બોલેરો વાહનમાં આખી ટીમ સુરત આવી ગઈ હતી। એટીએસની ટીમ ઉધના રેલવે સ્ટેશન બહારથી સત્યનારાયણ દેવીલાલ તેલીની ધરપકડ કરી હતી। આરોપીએ પૂછપરછ દરમિયાન તેના કબજામાં ભારતીય ચલણની નકલી નોટ હોવાનું કબૂલ્યું હતું। તેણે પોતાની પાસે રહેલા કાળા થેલામાંથી છાપાની પસ્તીમાં વીંટાળેલ 500 રૂપિયાના દરની ચલણી નોટ બતાવી હતી। આ નોટ નકલી ચલણી નોટ હોવાનું તેને સ્પષ્ટ જણાવ્યું હતું। નોટનું પ્રાથમિક નિરીક્ષણ કરતા જાણવા મળ્યું કે તેમાં એક જ સિરીઝ અને એક જ નંબરની 1થી વધુ નોટ હતી, જે પ્રાથમિક દ્રષ્ટિએ નકલી હોવાનું સૂચવતું હતું। આરોપીની વધુ પૂછપરછ હાથ ધરતા તેને જણાવ્યું કે પોતે આ નકલી ચલણી નોટ તાહિર ઉર્ફે કાલી રઈજુદ્દીન શેખ પાસેથી ખરીદી હતી। તાહિર ઉર્ફે કાલીને 59,000 રૂપિયા અસલી ચલણી નોટ આપી હતી અને તેના બદલામાં તાહિરે સત્યનારાયણને 1,59,500 રૂપિયાની નકલી ચલણી નોટ આપી હતી। આરોપીએ જણાવ્યું હતું કે આ નકલી ચલણી નોટ તે બજારમાં ટુકડે ટુકડે સરસામાનની ખરીદી કરીને ચલણમાં ફરતી કરવાનો હતો। એટીએસ દ્વારા સત્યનારાયણના 10 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે હાલ 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। મામલો એવો છે કે પોલીસને એટીએસ અમદાવાદને એક બાતમી હકીકત મળેલી કે ઊંઝા રેલવે સ્ટેશન ઉપર એક આરોપી સત્યનારાયણ દેવીલાલ તેલી જે પોતાની સાથે ડુપ્લિકેટ નોટો લઈને આવવાનો છે અને તે આધારે પોલીસે વોચ ગોઠવી અને ઉધના રેલવે સ્ટેશનથી આરોપીને પકડી પાડેલ અને એની અંગ ઝડપી કરતાં તેની પાસેથી 1,59,000 જેટલી ભારતીય ડુપ્લિકેટ કરન્સી મળી આવેલી અને તેના આધારે તેને પૂછતાછ કરતાં તે પોતે પશ્ચિમ બંગાળના એક આરોપી છે તાહિર ઉર્ફે કાલી કરીને તેની પાસેથી તેને આ કરન્સી રૂપિયા 59,000 આપી અને 1,59,000ની ડુપ્લિકેટ કરન્સી મેળવેલી। સાહેબ, કઈ પ્રકારનો ગુનો છે અને કઈ પ્રકારની દલીલો કરવામાં આવી? પોલીસને આગળ ફર્ધર તપાસ કરવા માટે જરૂર હોય પોલીસે નામદાર કોર્ટમાં એક રિમાન્ડ અરજી પોલીસ કસ્ટડીની માંગ અંગેની અરજી ફાઇલ કરેલી, જેમાં પોલીસના મેન મુદ્દા એવા હતા કે ભાઈ બીજો જે આરોપી છે એ પોતે બીજા એક ભૂતકાળના એક ગુનામાં વોન્ટેડ રહી પેરોલ જમ્પ કરીને આ બીજો ગુનો કરેલો, એની ધરપકડ કરવાની બાકી છે। બીજો મુખ્ય મુદ્દો એવો હતો કે ભાઈ આ જે ઓરિજિનલ કરન્સી જે આરોપી તાહિરને આપેલી છે, હવે એ તાહિર દ્વારા આગળ કોઈ ટેરરિસ્ટ એક્ટિવિટી કે પછી કોઈ અસામાજિક પ્રવૃત્તિમાં કોઈ ઉપયોગમાં લેવાય છે કે કેમ એ નાણાં એ તપાસ કરવી બહુ જરૂરી હતી। એટલે નામદાર કોર્ટ દ્વારા હાલ પૂરતી તો 1 દિવસની પોલીસ કસ્ટડી મંજૂર કરેલી છે। કદાચ જરૂર પડશે તો કાલે ફર્ધર કસ્ટડી પોલીસ દ્વારા માંગવામાં આવશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।